શું તમે તમારા સાત સાત દીકરાનું બલિદાન આપી શકો, તે પણ કોકની ટેક સાચવવા માટે? જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ તો તમારા બધા પાસેથી માફી માંગીએ છીએ કે થોડું ટેકનિકલ કારણને લીધે વિડીયો લાવવામાં અમને મોડું થયું. પણ હા, અમે પ્રયત્ન કરીશું કે હવેથી વિડીયો છે તે ડિલે ના થાય અને ટાઈમસર અપલોડ થઈ શકે. અને બીજી વાત તો એ કે તમે બધા એવું સજેશન આપેલું કે અવાજ થોડો આરો અવરો સાથે હોય તો સાંભળવાની વધારે મજા આવે. તો અમે આ વિડીયોમાં એ કોશિશ કરેલી છે. અમે વચન તો નહીં આપે કે તમને પસંદ આવશે જ, પણ હા, અમે કોશિશ પૂરી કરી છે. તો આવો શરૂઆત કરીએ આજની કથાની. વાળાની હરણ પૂજા. હરણના ટોળા હાલ્યા જતા હોય તો પણ સોરઠનો વાળો કાઠી કે વાળો રાજપૂત એના પર ઘા કરતો નથી. વાળાની સીમમાં એ સુવાળા પશુ નિર્ભયપણે ચારો ચરે છે. એના શિકાર કરવા આવનારને સાચો વાળો રાજપૂત પ્રાણ હાટે પણ ગોળી છોડવા દેતો નથી. વાળો હરણને પૂજે છે. જૂના કાળમાં હરણોએ એના વંશ હાટુ જીવ દીધા હતા. વાત એમ બોલાતી આવે છે કે પાતશાહની કચેરીમાં કોઈ ચાળીલો ચારણ હોડ વડી બેઠો. પાતશાહ બોલ્યા, હશે ને માથા ઉતારી દેનારા રાજપૂતો હવે મરી ખૂટ્યા. ચારણે જવાબ છોડ્યો, પાછા તમને ખબર જ નથી. રાજપૂત કુળ હજુ જીવે છે. એવાય પડ્યા છે કે ખામતા હાથા દીકરાના શિર વધેરી લ્યો તો હસતા હસતાના મોતની ઓળઘોળ કરે, અને હાથીની આંખો પગ હેઠે ચાપે ને તો આંખમાંથી એકે આહુડું ન દળવા દે. ચારણનું ગર્વ પાછળથી ખમાયું નહીં. કચેરીના લોકો પણ આ બોલને વણતોળિયા સમજીને દાંત કાઢવા લાગ્યા. ચારણે ફરી પડકાર્યું, હાથા દીકરાની આંખો હસતા હસતા પગ હેઠે ચાપનારા હઠાળા રાજપૂતો પડ્યા છે, અને બાદશાહ વખના પારખા ન હોય. દાંત કાઢીને કોઈ રાજપૂતોને બદનામી દો મા બાપ. ચારણની ફૂલીઓ દેખીને ચડસે ચડેલો પાતશાહ પૂછે છે, એવો કોઈ રાજપૂત ન મળે તો ગઢવા તમે શું હારો? હું હારું મારા પંડના દીકરા. ઠીક ચારણ, આજથી તમારા દીકરા અમારી અટકાયતમાં લખજો. આજથી 6 મહિનાની અવધિ આપું છું. લઈ આવો એવા રાજપૂતને એના હાથે દીકરા હોતા અને શરત પાળી બતાવો. રાજપૂતને ઉભે પાસે રમ્યા અને એના હાથે દીકરાના ડોકા ઉડે, ને રમતો રમતો બાપ એની આંખો પગ હેઠે ચાપે. ફેર પડે તો તારા દીકરાને પણ જલ્લાદ પાસે કપાવીશ. જા ગોતી આવ. સાતે પુત્રને બંદીખાને સોંપીને ચારણ ચાલી નીકળ્યો. ગામો ગામ ને રાજ્ય રાજ્યમાં આધડે છે. ક્ષત્રિયને પાસે એક સાથે સાત સાત પુત્રના માથાનો સવાલ કરે છે. જે સાંભળે છે તે હાહાકાર કરી ઉઠે છે. પેટના દીકરાને કપાવી નાખવાનું તે કોનું હૈયું કબૂલે? ગઢવી કાઠિયાવાડના વડા ગામમાં આવી પહોંચ્યો. એ ગામમાં વાળો રાજ કરે છે. ચારણનો સવાલ સાંભળીને વાળાએ સાતે દીકરાને બોલાવ્યા. સાતે જણે શિર ઝુકાવ્યું અને બાપનો બોલ માથે ચડાવ્યો. સાતે હસીને બોલી ઉઠ્યા, અરે બાપુ, એમાં આવડી બધી સમજાવટ છે અકારણે? સાતે દીકરાને અને તેના પિતાને સાથે લઈને ચારણ દિલ્હી નગરમાં મુદ્દત પહેલા એક દિવસ પહોંચી આવ્યો. કચેરીમાં જઈને હાકલ કરી, જય હો ક્ષત્રિય જાતનો. પાતશાહ તાજુબ બન્યો, પણ એટલેથી ઠગાય તેવો તે પાતશાહ ન હતો. એણે સાતે ક્ષત્રિય પુત્રને બોલાવીને કહ્યું, આ મશ્કરી ન સમજતા. કાલ સવારે તમારા માથા કચેરીમાં ટીંગાતા હશે. સાતે જણાએ જવાબમાં ફક્ત હસ્યા કર્યું. પાતશાહે ફરી ફાંફા માર્યા. બેવકૂફ બાળકો, વિચાર કરો. રાજપૂતોએ હાસ્ય જ કર્યું. વાળા દરબાર તરફ જોઈને ખુન્નસ ભરી નેત્રે પાતશાહ બોલ્યા, દરબાર, દાન દેવાની રીત જાણો છો? જાણું છું, છતાં ફરમાવો. જુઓ, દાન દેતી વખતે ખુશાલી રાખવી પડશે. દાતાનો એ ધર્મ છે કે કચવાતે હયે દાન ન દેવાય, કેમ કે મંજૂર ન થાય. ક્ષત્રિયને એમાં કાંઈ નવું નથી. સુણો સુણો, કાલ સવારે આ મેળી ઉપરથી એક પછી એક તમારા બેટાઓના ડોકા ઉપર તલવાર પડશે, અને એ અવાજ સાંભળતા સાંભળતા તમારે મારી સાથે ચોપાટ ખેલવી પડશે. તમારા બેટાની એક પછી એક બબ્બે આંખો તમારી પાસે હાજર થશે અને તમારે હસતે ચહેરે તમારા પગ નીચે ચગદવી પડશે. એ દરમિયાન જો આંખમાં જરા પણ પાણી દેખાશે, અવાજમાં જરા પણ દુઃખ દેખાશે કે રમતમાં જરા પણ ચૂક થશે કે એક પણ નિશાસો નીકળશે તો એ દાન ફોક જશે અને હું ચારણના દીકરાનો પણ જાન લઈશ. સુખેથી પાતશાહ, સુખેથી.
બીજા દિવસે સવાર પડ્યું. કચેરીમાં મેદની માતી નહોતી. ચોપાટ મંડાઈ. ખડખડાટ હસીને વાળાએ પાસા દોડાવ્યા. સાથોસાથ પાસાનો હુકમ પણ છૂટ્યો. ચલાવો કતલ. ચલાવો કતલનો પોકાર પડતા તો સાતે ક્ષત્રિયોમાંથી મોટેરાને ઉપર લઈ ગયા. ઉપલી મેડી ઉપર ધડાક એવો અવાજ થયો, જાણે એક માથું પડ્યું. બે ઘડીમાં તો બે મોટી મોટી આંખો અને તેના સાથે એક ચારણનો દીકરો દરબારની પાસે હાજર થયા. પાછા કહે, લ્યો દરબાર, તમારા મોટા દીકરાની આંખો. દરબારે એ બે આંખોને પગ નીચે ચબદી. છૂટેલા ચારણ પુત્રને માથે હાથ મેલ્યો અને ખુશાલ દિલે હસતા હસતા ચોપાટ આગળ ચલાવી. બીજી વાર ને બીજો ધડાકો. લોહીની નીકો અને પોતાના બીજા બેટાની આંખો. બાપ આંખોને ઓળખી ઓળખીને ચગતતો જાય છે ને છૂટેલા ચારણ પુત્રને આશીર્વાદ દઈ ખેલતો જાય છે. એના આંખમાં આંસુ નથી, મોંમાં નિશ્વાસ નથી ને અંતરમાં ઉદાસી નથી. એમ 6 દીકરાની જીવન લીલા પૂરી થઈ. પાછાના ચહેરા ઉપરથી નૂર ઉડી ગયું. ત્યાં તો 7મો ધડાકો થયો અને દરબારના હાથમાં આંખો આવી પહોંચી. બાપે એ કચરી નાખી, પણ ઓચિંતા એની આંખમાંથી 2 આંસુ ઢળી પડ્યા. બસ ખલાસ. પાછા ઉછળીને તાલી પાડતો પોકારી ઉઠ્યો, તમારી સખાવત ફોગ ગઈ. પકડો એ સાતે ચારણોને અને ઉડાવી દો એના ડોકા. વાળો રાજપૂત ગરીબડો બનીને કહે છે, પાછા પહેલા મારી કથા તો સાંભળી લ્યો. હું રોય પડ્યો તે મારા દીકરાને માટે નહીં. આ નાનેરો બાળ મારો નથી, એ તો પારકો દીકરો છે. મને વિચાર આવ્યો કે અરે, આ તો એક માણસનો જીવ ઉગારવા બીજા પારકા દીકરાને મારવું પડ્યું. મારો જો એક વધુ દીકરો હોત તો પારકા પેટની હત્યા નો થાત. એવા ખેદથી મારાથી રોવાઈ જવાયું. હું સૂરજની સાખે કહું છું. આ 7મો દીકરો તમારો નહોતો? સમજાવું. મારા 6 દીકરા હતા. એક દિવસ પરોઢીએ હું ગામને પાદર દિશાએ ગયો તો. ત્યાં એક બાળકનું રોવું કાને પડ્યું. જોઉં તો બદલાના પોલાણમાં એક તાજું જન્મેલું બચ્ચું સૂતેલું અને ડોકમાં એક ચિઠ્ઠી બાંધેલી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, આ ચારણનું બાળક છે. એના બાપને જોશીએ કહેલું છે કે દીકરાનું મોં જોઈશ તો આંધળો થઈશ. અમારું મવાડું અહીંથી નીકળેલું અને અહીંયા બાળક અવતર્યો છે એટલે અહીંયા એને રેઢો મૂકીને અમે ચાલ્યા જઈએ છીએ. ચારણ છે, બચાવશો તો પુણ્ય થશે. આ બાળકને હું ઘેર લાવ્યો અને ઉછેરીને મોટો કર્યો. જગતે જાણ્યું કે આ મારો જ દીકરો છે. જાપના, આજ રોઉં છું કારણ કે એક દીકરાની ખોટે આજે નાનેથી ઉછેરેલા એક પારકા દીકરાનો પ્રાણ લીધો. શાબાશ શાબાશ. ગભરાશો નહીં. નથી એ ચારણ મળ્યો કે નથી તમારો એકય દીકરો. અરે પાછા, હવે મસ્કરી શીત કરો છો. ધરાગીર, સાતે દીકરાને હાજર કરો. મેળી ઉપરથી સાતે દીકરા આવી ઉભા. ક્ષત્રિય બચ્ચા, પાછા લોહીનો તરસ્યો નથી, એને તો કસોટી કરવી હતી. ત્યારે આ આંખો કોની? મારા દીકરાને બદલે કોણ મર્યું? 7 હરણા. આજથી એ પરગજુ હરણા મારે ને મારા તમામ વંશજોને પૂજવાના પ્રાણી બન્યા. કચેરીમાં પાછા એ પિતા પુત્રને ઊંચા સરપાવ બક્ષ્યા. તેની બેસુમાર તારીફ કરી અને પાછા કાઠિયાવાડ વળાવ્યા. હજુ પણ એ રેઢા મુકાયેલા ચારણ પુત્રના વંશજો રેઢ નામ ધરાવે છે. તો કમેન્ટમાં જણાવજો કે તમને આ કથા કેવી લાગી. અને હા, સાથે સાથે એ પણ જણાવો કે તમે આગળ કયા પુસ્તકને સાંભળવા માંગો છો. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.